જે મરચાં ખાવાના શોખીન છે ને, ખાસ આ વિડીયો એના માટે છે. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારના ભરેલા મરચાં બનાવવાના છીએ. તમને પણ એવું થતું હશે કે મરચાં બનાવવા ભરેલા એ શું મોટી વાત છે. એવું નથી, બધાના ઘરની રીત અલગ અલગ હોય છે. પણ આજે હું એકદમ નવા જ પ્રકારનો મસાલો તમારી સાથે લઈને આવી છું કે જે લોકોને મરચાં ભાવતા હશે ને ભરેલા, તો એકને એક મરચાં ખાઈને તમે કંટાળતા હશો ઘણીવાર. તો આજે આપણે નવા સ્ટફિંગ સાથેના મરચાં બનાવીશું. તો જો એકવાર થાળીમાં પીરસાશે ને આ મરચાં, તો સાથે તમે શાક ખાવાનું ભૂલી જ જશો, એટલા બધા ટેસ્ટી બને છે. તો આને બનાવવા એકદમ ઇઝી છે અને ફટાફટથી બની પણ જાય છે. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો મેં કોથમીરામાં થોડી આપણે વધારે એડ કરવાના છીએ, એટલે કે ભારોભાર નાખવાના છીએ. તો એના માટે મેં પહેલેથી ધોઈ અને પ્રોપર રાખી દીધેલી હતી સૂકવવા માટે કોથમીરને. તો કોથમીર સુકાઈ પછી એટલે ભીની કોથમીર નહીં નાખવાની, તો એકદમ મસાલો એકદમ ભીનો ભીનો થઈ જશે. એટલે આપણે એને સૂકવીને રાખશું. અને અહીંયા મેં 8 નંગ જેટલા મરચાં લીધેલા છે. આમ મોળા મરચાંનો યુઝ કર્યો છે. આમાં તમે જો તીખા મરચાં ફાવતા હોય તો એ પણ લઈ શકો. તો અહીંયા મેં મીડિયમ જે આવે છે ને મોળા, એવા મરચાં લીધેલા છે. એને પણ ધોઈને રાખી દીધેલા છે. હવે ઉપરથી એક કટ મૂકી એના અંદરથી બી કાઢી લઈશું. તમારે બી રાખવા હોય તો રાખી શકો, પણ હું નથી રાખતી જનરલી, નહીં મજા આવે. એટલે આ રીતે એક કટ મૂકી અને આ રીતે બી કાઢી લેવાના રહેશે બધા મરચાંમાંથી. અને એને આપણે સાઈડમાં રાખી દેવાના. તો આનું સ્ટફિંગ બનાવવું એકદમ ઇઝી છે. તો જો આ સ્ટફિંગને તમે લાંબા ટાઈમ સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. એટલે જ્યારે પણ તમને મરચાં ખાવાની ઈચ્છા થાય તો સ્ટફિંગ થોડીવાર પહેલાં બહાર કાઢી લેવાનું અને આ રીતે તાજા મરચાં લઈ અને સ્ટફિંગ ભરી દેવાનું. તો હવે આપણે સ્ટફિંગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા 1/4 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. એટલે આમ જોઈએ ને તો 5 થી 6 ચમચી જેટલા સિંગદાણા થશે. અને આના થોડા મારા શેકેલા જ છે. જો આ રીતે ફોતરા એકદમ ઇઝીલી નીકળી જાય એવા જ છે. એટલે તમારે બને તો થોડા શેકેલા જ સિંગદાણા લેવાના. એટલે મેં પહેલેથી શેકીને જ રાખેલા છે. અને સાથે 2 ચમચી જેટલી આમાં હું સફેદ તલ એડ કરું છું, અડધી ચમચી જેટલું વરિયાળી, અને સાથે અડધી ચમચી ધાણા જીરું, 1/3 ટીસ્પૂન જેટલી હળદર. અને અહીંયા હું લાલ મરચાંનો પણ યુઝ કરું છું, કારણ કે મારા મરચાં અહીંયા ઓલરેડી મોળા જ છે અને લાલ મરચાંથી કલર પણ મસ્ત આવી જશે. એટલે અહીંયા મારે કાશ્મીરી મરચું લાલ છે, તો એને મેં અડધી ચમચી એડ કરેલું છે. સાથે અડધી ચમચી જીરું. તમને એવું થતું છે આ બધો મસાલો, હા, પણ આનાથી એકદમ ટેસ્ટી બનશે, એકદમ નવા જ પ્રકારનું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને સાથે 1 ચમચી જેટલી ખાંડ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશ. અને સાથે અડધો કપ જેટલા કોથમીરના પાન. જો આ રીતે કોરી કોથમીર તમે પહેલેથી કરી રાખેલી હશે ને, તો ભીનો મસાલો નહીં રહે, એકદમ પ્રોપર રહેશે અને લાંબા ટાઈમ સુધી એવો ને એવો રહેશે, બગડશે પણ નહીં. એટલે અડધો કપ આપણે કોથમીરના પાન એડ કર્યા છે. સાથે 1/3 ટીસ્પૂન જેટલું આપણે અહીંયા ગરમ મસાલો પણ એડ કરેલો છે. આ બધી વસ્તુને આપણે એકવાર ક્રશ કરી લઈએ. હવે હું મારાથી અહીંયા સેવ નાખવાની રહી ગઈ હતી, તો અહીંયા મેં રતલામી સેવનો યુઝ કર્યો છે. આની જગ્યાએ તમે ગાંઠિયા પણ લઈ શકો. અને ગાંઠિયા પણ ના હોય અને રતલામી સેવ પણ ના હોય તો તમે 2 થી 3 ચમચી ચણાનો લોટ શેકીને એડ કરી શકો. પણ આ રીતે રતલામી સેવ નાખવાથી તેનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવશે અને એકદમ નવા જ પ્રકારનો અને ટેસ્ટી મસાલો બનીને રેડી થશે. એટલા માટે મેં રતલામી સેવ યુઝ કરેલી છે. અને એકવાર આ રીતે ફેરવી દીધેલું છે, એટલે મતલબ કે મિક્સરમાં ક્રશ કરી દીધેલું છે. આ બધો મસાલો આપણે કાઢી લઈએ એક વાસણમાં. અને આના અંદર આપણે ગળપણ નાખેલું છે ખાંડ, એટલે એને બેલેન્સ કરવા માટે અહીંયા હું અત્યારે સિઝન છે કેરીની, તો આ કાચી કેરી અંદર એડ કરું છું. તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગશે. અને તમે જો રૂટીન આપણે ભરેલા મરચાં કરતા હોય ને, એનાથી કેટલાય ગણા સારા મરચાં અને ટેસ્ટી બનશે. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. તો અહીંયા હું થોડી આ રીતે કેરી છીણીને નાખું છું. અને જો તમારી પાસે આ કેરી ના હોય, કાચી કેરી, તો તમે થોડા લીંબુનો રસ પણ એડ કરી શકો. એટલે 2 થી 3 ચમચી અથવા તો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો ગળપણ ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાના રહેશે. અને આ રીતે બધો જ મસાલાને પ્રોપર મિક્સ કરી દેવાનો રહેશે. તો આને તમે લાંબા ટાઈમ સુધી સ્ટોર પણ ફ્રીઝમાં કરી શકો છો. તો કાચની જારમાં તમારે અંદર ફ્રીઝમાં રાખી દેવાનો. અને આ રીતનું થવું જોઈએ. જો આમાં તેલ પણ નથી નાખ્યું, બિલકુલ પણ તેલ અંદર એડ નથી કરેલું, તો પણ આ રીતે સરસ આમ ભેગો થાય ને એવો મસાલો બનશે. તો આ એકદમ પ્રોપર મસાલો મિક્સ થાય ને પછી આપણે જે કટ કરીને રાખ્યા છે ને મરચાં, એને આ રીતે ભરી દેવાના રહેશે. તો અહીંયા સ્ટફિંગ હું એકદમ બરાબર ભરીશ, એટલે એકદમ પરફેક્ટ જો ભરેલા હશે ને તો બહુ મજા આવશે. અહીંયા તમારે શાકની પણ જરૂર નહીં પડે, એવા ટેસ્ટી મરચાં લાગશે. તો રોટલી સાથે તમે આમનામ પણ ખાઈ શકશો. અને જેને મરચાં ભાવતા હોય ને કમેન્ટમાં જરૂરથી કહેજો.
તો મારા ઘરમાં મને અને મારા પપ્પાને આ મરચાં બહુ જ ભાવે છે. તો તમારા ઘરમાં કોને ભાવે છે એ કમેન્ટમાં એના નામ સાથે જરૂરથી કહેજો. જનરલી આપણે જ્યારે ભરેલા મરચાં બનાવીએ ને ત્યારે સ્ટફિંગની અંદર પણ તેલ એડ કરતા હોય છે, પણ આ રીતે કરવાથી તેલની બિલકુલ જરૂર નહીં પડે અને ટેસ્ટી તો એવો જ મસાલો બનશે. અહીંયા આપણે 8 જેટલા મસાલા ભરાઈ ગયા છે ને આટલું સ્ટફિંગ વધ્યું છે 1 મરચાં જેટલું, એટલે 8 થી 9 મરચાં તમારે એટલા સ્ટફિંગમાં ભરાશે. હવે અહીંયા મેં થોડું જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે, તો આ રીતે તેલ અંદર નથી નાખતી, પણ પહેલાં તો હું પ્રોપર બધા મરચાંને ગોઠવી દઈશ. પછી જરૂર પડશે એટલું જ આપણે અંદર તેલ એડ કરશું. એટલે કે અને જો તેલ પહેલાં મૂકી દઈશું અને પછી મરચાં અંદર એડ કરશું ને તો એકદમ ઉડવા મળશે. એટલે જે લોકો નવા હોય ને એને લોકોને બીક લાગશે, મરચાં આ રીતે તડતડ બોલશે અને મરચાંમાં તેલ જે રહેલું હોય ને ઉપર નાખેલું એ બધું ઉડવા મળશે. એટલા માટે પહેલાં મરચાં ગોઠવી દેવાના, પછી જ ઉપરથી તેલ નાખવાનું. તો અહીંયા તમે 1 થી 2 ચમચી તેલ એડ કરી શકો. મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને એકવાર થોડા સતળાય ને પછી આ રીતે હું થોડા એને હલાવી દઈશ. તો પહેલાં તો આપણે એને આ રીતે જ હલાવીશું ઉપર નીચે કરીને, કારણ કે અત્યારે બહુ ઉડે છે મરચાંમાં, જે પાણીવાળો ભાગ હોય થોડો એટલે ધોયેલા છે એટલે, અને તેલ એ બે ભેગું થશે એટલે થોડું ઉડશે જ. તો આ રીતે ઢાંકી અને થોડી વાર માટે થવા દઈએ, એટલે ઉપરથી પણ વરાળના લીધે એકદમ સોફ્ટ બની જશે અને મસાલો એકદમ સરસ અંદર મિક્સ થઈ જશે અને મરચાં બળી પણ નહીં જાય, તો પણ એકદમ સરસ મજાના પોચા બનશે. તો આ રીતે હવે એને થોડી વાર ઢાંકી અને લઈ લીધેલું, પછી ઉપર નીચે આ રીતે કરી દેવાના મરચાંને અને ફરી એને 1 થી 2 મિનિટ માટે આપણે ઢાંકીને રાખીએ. આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરવાની છે, ફાસ્ટ ફ્લેમ પર નહીં કરતા. તો આ રીતે ઉપર નીચે કરી દીધા તો આપણા મરચાં બનીને રેડી થઈ ગયા. આ મરચાં બિલકુલ પણ તમને કાચા નહીં લાગે, એકદમ સોફ્ટ બનશે. તો આ રીતે ઢાંકીને રાખશો ને તો સરસ મજાના સોફ્ટ થઈ જશે મરચાં અને ફટાફટથી ચડી પણ જશે. તો તમે જોઈ શકો છો આપણા મરચાં એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને ગેસ પરથી ઉતારી લઈએ. તો એકવાર આ રીતે હલાવી દેવાનું અને ચેક કરી લેવાનું કે પ્રોપર ચડી ગયા છે કે નહીં, એટલે કે ઉપરથી એકદમ એનું લેયર હોય ને એ સોફ્ટ થઈ જવું જોઈએ. તો હવે આપણા મરચાં સર્વિંગ માટે તૈયાર થઈ ગયા છે. તો આવા મરચાં જોઈને કોને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારા ઘરમાં મને અને પપ્પાને તો ભાવે જ છે, તો તમારા ઘરમાં કોને ભાવે છે એ પણ સાથે એના નામ સાથે કમેન્ટમાં જરૂરથી કહેજો. જો મારા વિડીયો થોડા પણ તમને ગમતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોને શેર જરૂરથી કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.